ફ્રેન્ડ્સ અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો આપણા ન્યૂ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધા દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે સવારની મોર્નિંગ છે. આમ તો આખી રાત મોર્નિંગ જ હતી, કેમ કે આજ છે ને ટાબુડી આપણે જાગતી હતી રાત આખી, કેમ કે આગલી રાત તો સૂઈ ગઈ હતી. આજ છે ને 1:45 વાગ્યાની ઉઠી હતી, 4:45 પછી સૂતી છે 5 વાગે. તો જાગતી જ હતી હું પણ. પછી 7 વાગે ઉઠીને વળી અગાસી ઉપર લઈ ગઈ ને તડકો ખવડાવવા. થોડીક વાર આછો તડકો હોય ને, પાછું ડૉક્ટરે કીધું છે થોડી વારે તડકો ખવડાવવાનો. તો હમણાં નાસ્તો પાણી કરીને પાછી વહી જઈશ મેળી ઉપર. ને બાઈ રમે છે. તો ત્યારે નાસ્તો મમ્મી ગુંદ બનાવે છે મારા માટે. તો ચાલો નાસ્તા પાણી કરી અને પછી આપણે વળી પાછા અગાસી ઉપર વયા જાય, કેમ કે થોડીક વાર જાગે છે ને તો તડકો દેવરાવી દઉં એને. તો ફ્રેન્ડ્સ રીમસાનો બર્થડે થયો નહોતો ને, તો આપણે છોકરાઓને પેસ્ટ્રી મંગાવી દીધી છે. તો એ ત્રણેય ખાય છે અત્યારે, કેમ કે દવાખાને જવાનું થયું તો રીમસાનો બર્થડે આપણાથી થયો નહીં, એના કારણે પછી આપણે દવાખાનેથી આવ્યા ને પછી પેસ્ટ્રી મંગાવી દીધી. તો હવે ત્યારે ત્રણેય છોકરા ખાય છે અને કેવી મજા આવે છે જોવો એને. ફ્રેન્ડ્સ આપણું એનિવર્સરી ગિફ્ટ મને વહેલું જ થોડુંક આજ ફેરે જડી ગયું, કેમ કે અમે જામનગરમાં છીએ ને ત્યારે અનીફ લઈ આવ્યા. ડિલિવરીના દિવસે જ લઈ આવ્યા હતા. પછી મેં બુટ્ટી પહેરી લીધી હતી, પેન્ડલ રાખી દીધું હતું. તો આ છે આપણું એનિવર્સરીનું ગિફ્ટ. એનિવર્સરી છે 14 તારીખે, હજી વાર છે, પણ એમ કે પછી તો અમે ઘરે વયા જશું ને. તો ચાલો હવે અત્યારે આપણી બેબી રમે છે. તો હવે કંઈક થોડું ઘણું ખાધું ને પછી હવે અત્યારે બપોરની રોટીનો ટાઈમ થાય ને ત્યારે જમશું આપણે. તો ફ્રેન્ડ્સ અત્યારે બધા કામકાજ તો બધા ઘરના જ કરે છે. મારે તો કાંઈ કરવાનું એટલું હોતું નથી, ખાલી છોકરીઓનું જોવાનું હોય થોડું ઘણું. ને અત્યારે આપણે ફ્રેશ તો નાહી ધોઈને બપોરે જ થઈ ગઈ હતી, કેમ કે પછી મોડું નાહવામાં થાય છે ને તો આ ગરમીના કારણે મજા નથી આવતી. બબુલી સૂતી છે આપણી, ને અત્યારે મમ્મીએ ઈંડાને બાફી દીધા છે તો હું ખાઈ લઈશ થોડાક. બધા કહે છે એનું મોઢું ના બતાડો, નજર લાગશે, તો આપણે થોડું ઘણું ઓછું મોઢું બતાડશે એનું. ઘણી કોમેન્ટ આવી હતી એના કારણે. અહીંયા રીમસા છે. તો ચાલો હવે આપણે ખાઈ લઈએ, પહેલાં ભૂખ લાગી છે તો મસાલો પીવા. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે 9, રાતના 9 ને મેં જમી લીધું છે અત્યારે. ને મીઠુડી સૂતી છે. તો બસ હવે અત્યારે તો થેલા બેલા ભરીને ફ્રી થયા, કેમ કે કાલ સવારે આપણે ઘરે જવાનું છે. ઘણા દિવસ થઈ ગયા છે ઘરને આપણે મૂક્યું એને. તો મારા નણંદના મેરેજ પણ હવે થોડાક દિવસમાં જ છે, તો આપણે એ પણ સાફ સફાઈ કરવી જોઈશે. હું તો કદાચ નહીં જાઉં, પણ એમ કે છોકરીઓને અનીફને જશે અને મહેમાનને ઘરે આવશે તો ઘરે થોડા ઘણા કામકાજ છે કરીશ. લોગ આપણાથી થોડાક શૂટ થાય છે ને નથી થતા ને એવું છે, કેમ કે આપણે રેગ્યુલરમાં હવે રૂટીનમાં આવશું ને વાર લાગી જશે બહુ જ. તો ચાલો હવે જોયું જાય છે કેવી રીતે વ્લોગ અપલોડ થાય છે, કેવી રીતે એડિટ થાય છે ને કેવી રીતે આપણે રૂટીનમાં પાછા આવી જશું. થોડોક ટાઈમ લાગશે પણ ઇન્શાલ્લાહ રૂટીન આપણું પકડી લેશું આપણે ઘરે જઈને પછી. તો ચાલો હવે સવારે તો આપણે જવાનું છે ઘરે, એટલે ઉઠવાનું છે વહેલું. અને ચીની સૂતી છે તો ત્યાર લગીને હું પણ આરામ કરી લઉં થોડીક વાર, કેમ કે હમણાં રાત પડશે ને એટલે વળી ઉઠશે, વળી થોડીક વાર રમશે. રોતી નથી પણ રમે ખરી એમ. હજી તો રોતી નથી. પછી તો એમ કે રીમસા જેમ કરે તો નક્કી ના કહેવાય, કે રીમસા મારી એમ જ કરતી હતી. પહેલે ઉઠે પછી રમે, પછી થોડોક ટાઈમ એવી રીતે કર્યું ને પછી જે રોવાનું ચાલુ કર્યું ને કેટલો ટાઈમ લાગીને એમ રાતે રોવે છે. તો ચાલો હવે સૂતી છે તો આપણે પણ આરામ કરી લે. તો ફ્રેન્ડ્સ અત્યારે જાય છે બધા ઘરે. 9 વાગવા આવ્યા છે ને છોકરીઓ બધી રેડી છે, 3 3. તો ચાલો હવે ત્યારે નીકળી જ છે બસ ઘર બાજુ. રિક્ષાની વાટ છે, રિક્ષા આવી જાય ને
એટલે બસ નિખારવું છે. હું થેલા પણ રેડી છે. મેં નાસ્તો પાણી કર્યો અને ટીપા પીવરાવ્યા બાઈને. તો ચાલો હવે વહેલાસર નીકળી જાય તો વહેલાસર પહોંચી જાય આપણે તડકાથી મોર. ફ્રેન્ડ્સ આપણે ઘરે પહોંચી ગયા છીએ ને જમી લીધું છે અત્યારે ને. બસ ઘરમાં થોડા ઘણા જે કામકાજ હતા. આ રૂમમાં છે ને પંખો નહોતો તો પંખો ફિટ કર્યો ને હવે અત્યારે બધું કામ થાય છે. ચીની જાગે છે, સૂઈ જશે પછી મારાથી બીજા કામ થશે. તો ચાલો હવે આજનો બ્લોગ પણ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા કોઈ નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.